નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ શહેરના નવા બસ સ્ટેન્ડમાં અવારનવાર બસમાં ચડવા સમયે ભીડનો લાભ લઈ ચોરો અને તસ્કરો મોબાઈલ ચોરી કરી રફુચક્કર થઈ જાય છે. ત્યારે હારીજના એક વેપારીનો 16,000ની કિંમતનો મોબાઈલ અને સમીના બાસ્પાના એક યુવકનો 27,000નો મોબાઈલ બસમાં ચડતા સમયે ભીડનો લાભ લઈ ચોર ચોરી કરી અને રફુચક્કર થઈ ગયો હતો. બંને શખ્સોએ મોબાઈલ ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસના નવા સ્ટેન્ડમાં હારીજના વેપારી હીરાલાલ પ્રજાપતિ પાટણથી શંખેશ્વર જતી એક બસમાં હારીજ જવા નીકળ્યા હતા અને પ્લેટફોર્મ પર પડેલી બસમાં ચડવા જતા કોઈ તસ્કરે તેમના પેન્ટના ખિસ્સામાંથી ₹16,000ની કિંમતનો મોબાઈલ ચોરી કરી લીધો હતો, જે અંગે તેમણે ફરિયાદ પોલીસ સ્ટેશનની અંદર નોંધાવી હતી. આ ઉપરાંત પાટણના નવા બસ સ્ટેન્ડમાં હિતેશભાઈ પ્રજાપતિ રહે બાસ્પા, તાલુકો સમીવાડા, પાટણમાં એક લગ્ન પ્રસંગથી પરત બાસ્પા ગામે જવા બસમાં ચડી રહ્યા હતા. ત્યારે ભીડનો લાભ લઈ ખિસ્સા કાતરું તેમજ ચોર ₹27,000ની કિંમતનો મોબાઈલ કોઈ ચોરી કરી ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આચરી હતી. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.